ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે પ્રથમ વખત આયોજિત અફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઈમ એન્ગેજમેન્ટ નામના સમુદ્રી અભ્યાસનું આયોજન 13 એપ્રિલથી 18 એપ્રિલ 2025 સુધી તાન્ઝાનિયાના દાર એસ સલામ ખાતે કરવામાં આવ્યું છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય સમુદ્રી સુરક્ષા, સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાસાગર વિઝન હેઠળ કરવામાં આવી રહી છે, જેનો અર્થ છે મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર સહયોગ. આ અભ્યાસમાં ભારત અને તાન્ઝાનિયા સાથે કોમોરોસ, જીબુટી, કેન્યા, મેડાગાસ્કર, મોરિશિયસ, મોઝામ્બિક, સેશેલ્સ અને દક્ષિણ આફ્રિકા જેવા 10 આફ્રિકી દેશોની નૌકાદળો ભાગ લઈ રહી છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો આઈએનએસ ચેન્નાઈ, આઈએનએસ કેસરી અને આઈએનએસ સુનયના પણ આ અભ્યાસમાં સામેલ છે. અભ્યાસના પ્રથમ તબક્કામાં ઉદ્ઘાટન સમારોહ, ડેક રિસેપ્શન અને વિવિધ મીટિંગ્સ યોજાશે. આ તબક્કામાં નકલી સમુદ્રી લૂંટારુઓ સામેની કામગીરીની યોજના, માહિતી વહેંચણી, રમતગમત અને યોગ સત્રો પણ યોજાશે. 16મી 18 એપ્રિલ દરમિયાન સમુદ્ર તબક્કામાં તમામ દેશોની નૌકાદળો સાથે મળીને તાલીમ લેશે, જેમાં શોધ અને બચાવ, નાની હથિયારોથી ફાયરિંગ, હેલિકોપ્ટર ઓપરેશન અને વિઝિટ, બોર્ડ, સર્ચ એન્ડ સીઝર જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. AIKEYME 2025 અભ્યાસ ભારત અને આફ્રિકી દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા અને સહયોગને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ અભ્યાસ દ્વારા ભારત પોતાના પ્રથમ પ્રતિસાદકર્તા તરીકેની ભૂમિકા મજબૂત કરી રહ્યું છે, ખાસ કરીને ચીનના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને.